આજે આપણે બનાવીશું તુરિયા મસાલા અને ચોળી મિક્સ શાક. તો તુરિયા અને ચોળીનું શાક તો તમે બધાએ ખાધું હશે, તુરિયાનું તો. પણ આજે આપણે ચોળી મિક્સ બનાવીશું. તો એના માટે પહેલાં આપણે મસાલો તૈયાર કરીશું. તો તુરિયાનું શાક તો એટલું સરસ લાગતું હોય છે કે સાથે શું છે કે તુરિયામાં આપણે રસો પણ નથી કરવો પડતો હતો, પાણી પણ નથી ઉમેરવાનું આવતું. તો તુરિયા એની જાતે જ રસો આપણને આપે છે. તો ચાલો, અહીંયા આપણે ડુંગળીને સારી રીતે આપણે અને છાલ ઉતારી લીધી છે. અને અહીંયા એક નંગ ટામેટું લીધું છે આપણે. સાથે આપણે ટામેટાને ઝીણું એવું કાપીને થોડું એને આપણે એકદમ પેસ્ટ બનાવી લઈશું. અને સાથે થોડી આપણે હળદર ઉમેરી દઈશું. અને બીજા મસાલામાં આપણે ધાણા જીરું ઉમેરી દઈશું. અહીંયા મેં એકલું ધાણા પાવડર છે. અને સાથે અહીંયા થોડું અહીંયા મેં જીરું પાવડર કર્યો છે, એને શેકી અને એની અંદર હિંગ ભેળવેલી છે. અને હવે આપણે એને પીસી લેવાનું છે. એકદમ ફાઇન આપણે પેસ્ટ પીસી લઈશું. અને તમે બધાએ તુરિયાનું શાક તો ઘણો બધા વખત ખાધું હશે, પણ આજે તમે મારી રીતે બનાવીને જોશો ને તો તમે વારંવાર આવી રીતે જ બનાવશો. તો અહીંયા સરસ રીતે આપણે ટામેટાને પેસ્ટ બનાવી લીધી છે. તો હવે તમને ખોલીને બતાવું છું ને એક વાસણની અંદર આપણે એને લઈ લેવાનું છે. તો આવી રીતે ફ્રેન્ડ્સ તમે બનાવશો ને તો વારંવાર તમે પણ બનાવશો. હું તો બનાવું જ છું અને સરસ એવું બને પણ છે. તમે પણ આ રીતે બનાવશો. તો હવે આપણે ડુંગળીને અહીંયા બે નાની નાની ડુંગળી લીધેલી છે. તમે તમારા વધારે પણ તમે લઈ શકો છો. પણ તુરિયાનું શાક તો એટલું ટેસ્ટી લાગે છે કે તમે ડુંગળી જ્યારે ઉમેરશો ને અને મસાલો આ રીતે બનાવશું તો ડુંગળીની પેસ્ટ આપણે કરી લઈશું. એ જ પાછા આપણે બાઉલની અંદર જ આપણે ડુંગળીની પેસ્ટ અને મેં લસણ તો મેં અલગથી પીસી લીધું છે. એને અલગથી પીસી અને બાજુ પર મૂકેલું છે. તો ત્યારબાદ આપણે ડુંગળીને પણ સારી રીતે પેસ્ટ તૈયાર થઈ ગઈ, એને પણ આપણે એક બાઉલની અંદર લઈ લઈશું. તો આ બધું આપણે પીસીને અલગ રાખવાનું છે. ત્યારબાદ તમારે જો બીજા મસાલા તમારે ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો. તો આ રીતે. અને તુરિયાનું શાકમાં બહુ તમે લાલ મરચું ના નાખો તો પણ સરસ એવું બને છે. ત્યારબાદ હવે આપણે કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે તેલ લીધું છે, વઘાર કરીશું. વઘારમાં અહીંયા જીરું અને રાઈ મિક્સ લીધી છે. એટલે હવે આપણે એને વઘાર તતડી ગયું છે. અને એક લીલું મરચાં આપણે અંદર મેં ટુકડા કરી અને 5, 6, 7 લીમડાના પાન લીધા છે. ત્યારબાદ આપણે ડુંગળીની પેસ્ટ ઉમેરી દઈશું. અને આપણે જે બાઉલમાં પીસી હતી ટામેટાવાળી એટલે થોડો રંગ લાલ થઈ ગયો છે. તો હવે ડુંગળીને પણ સારી રીતે આપણે સાંતળી લેવાની છે. ડુંગળી સંતળાઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળી દેવાની છે. તો ડુંગળીને હવે આપણે સંતળાઈ ગઈ છે, કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે. ત્યારબાદ હવે આપણે તુરિયા એટલે ગલકા અને ચોળી એ બંને આપણે અંદર ઉમેરી દેવાના છે. તો હવે આપણે ગલકાને મેં કાપી અને 2 પાણીથી ધોઈ લીધા છે અને પછી પાણી એને નિતારી લીધું છે, બિલકુલ કોરા કરી દીધા છે. ત્યારબાદ આપણે હવે એને આ રીતે ચલાવી દઈશું અને લસણ અંદર આપણે ઉમેરી દઈશું. 1 ચમચી આપણે લસણ પીસેલું. ત્યારબાદ આપણે એને થોડી વાર લસણ મિક્સ કરી દઈશું અને પછી આપણે સ્વાદ અનુસાર આપણે એને મીઠું ઉમેરી દઈશું. તો હવે સારી રીતે લસણ અને મસાલો બધો મિક્સ થઈ ગયો છે. અને હવે આપણે ગલકાને શું છે કે થોડી વાર માટે એને ઢાંકીને રાખી દેવાનું છે. ત્યારબાદ હવે હું મીઠું અંદર ઉમેરી દઈશું. તો સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે. અને હવે મીઠાને પાછું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને આવી રીતે જો તમે શાક બનાવશો ને તો શાકનો ટેસ્ટ પણ એટલો સરસ લાગશે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે. અને હવે આપણે એને ઢાંકી દઈશું. તો ગલકાનું શાક ઉનાળામાં જો તમે આ રીતે બનાવો ને તો તમને પેટમાં ઠંડક આપશે, કે એસિડિટી નહીં થાય, કે તમને પચવામાં પણ એકદમ હલકું. તો આવી રીતે આપણે હવે પાણી કેટલું સરસ છૂટી ગયું છે. તો આપણે જે ગલકા છે ને એમાં જે આપણે ટામેટાવાળો મસાલો અંદર ઉમેરી દઈશું. અને ગલકા પોતે એની જાતે જ પાણી છોડે છે. અને એ પાણી જ્યારે રસો એની જાતે જ બની જતો હોય છે. અને એ જ્યારે રસો એટલો મીઠો લાગતો હોય છે ને
તો ચાલો હવે આને ફરી પાછું આપણે ઢાંકી દઈશું. થોડી વાર માટે ઢાંકી અને વચ્ચે તમને એવું લાગે તો તમારે ચલાવતા રહેવું, પણ મેં નથી ચલાવેલું. હવે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. અને થોડો અહીંયા આપણે શાકભાજીનો મસાલો મેં લીધો છે, જોઈ શકો છો. તો આ રીતે શાક પરનો મસાલો આવે છે એ અંદર આપણે ઉમેરી દીધો છે. ત્યારબાદ હવે આપણે ફરી ખોલીને ચેક કરી લઈએ. તો શાક આપણું બનીને એકદમ તૈયાર થઈ ગયું છે, સરસ. તો તમે આ રીતે ગલકા મસાલાનું શાક અને ચોળી મિક્સ બનાવજો. તો હું ધાણાથી છંટકાવ કરી દઉં છું. તો શાક આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે હું તમને પીરસીને બતાવું છું. તો છે ને એકદમ સરસ મસાલેદાર, આને આપણે ગલકા કહીએ અને હિન્દીમાં એને તુરિયા બોલે છે આ લોકો. તો અહીંયા મેં ડુંગળીને પણ, મારા હસબન્ડ ડુંગળી એને સમારીને એ પણ મૂકે છે સર્વિંગ પ્લેટમાં, અને સાથે લીલા મરચાંનું અથાણું પણ એને લીધું છે. તો અહીંયા મેં લીલા મરચાંનું અથાણું અને રોટલી અને ડુંગળી સાથે સર્વ કરેલું છે. તો ફ્રેન્ડ્સ, તમને ખૂબ રેસિપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક અને શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો.